8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। ત્યારે આજે અમે આપને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનો જન્મ એક નાનકડા ગામમાં થયો। પોતે શરીરથી 60% વિકલાંગ હોવા છતાં આજે પગભર બનીને અન્ય મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે। જોઈએ આ વિશેષ અહેવાલમાં કોણ છે આ મહિલા અને શું કેવી રીતે બન્યા લોકો માટે પ્રેરણાનું ઝરણું। આ છે ઈલાબેન ગોહિલ। ઈલાબેન રાજકોટના નાયબ જિલ્લા વિકાસ અધિકારી છે। સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડામાં જન્મેલા ઈલાબેન ગોહિલે વર્ષ 2011માં જીપીએસસીની પરીક્ષા પાસ કરી હતી, જેમાં ઈલાબેન વર્ગ 2માં પસંદ થયા। ત્યારબાદ પ્રમોશન મળતા ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ નિભાવે છે। એક્સટર્નલ કોલેજ અને જીપીએસસી જેવી પરીક્ષા આપીને મેં 3 સરકારી નોકરી, અમારી ત્રીજી સરકારી નોકરી છે। અને આ રીતે મેં ખૂબ હું 60% વિકલાંગ હોવા છતાં મેં આ રીતે સખત મહેનત કરી અને મારી જાત મહેનત ઉપર મેં આ ત્રીજી સરકારી નોકરી મેળવેલ છે। ઈલાબેને ધોરણ 10 સુધીનો અભ્યાસ પોતાના ગામ સુદામડામાં જ કર્યો। પોતાના પપ્પાના કાપડના વ્યવસાયમાં પણ તેઓ મદદરૂપ થતા હતા। 3 સરકારની નોકરી કરી ચૂકેલા ઈલાબેન ગોહિલ ગીર સોમનાથ અને મોરબીમાં પણ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે। ઈલાબેન 60% વિકલાંગ હોવા છતાં તેમણે હિંમત હારી ન હતી અને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો। ઈલાબેન ગોહિલે પોતાની કમજોરીને જ પોતાની તાકાત બનાવી હતી। વિશ્વ મહિલા દિવસ છે, એ દિવસ ઉપર હું દરેક મહિલાઓને એ જ સંદેશ આપીશ કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ તમારી હોય પરિસ્થિતિમાં એની સામે લડવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ અને દરેક પરિસ્થિતિનો સામનો કરી અને પોતાના પગ ઉપર અડીખમ ઊભા રહી અને પોતે અને પરિવારનું નામ ઊંચું આવે અને સદા આગળ વધે એવા તમામ પ્રયાસો કરવા જોઈએ। શરીરથી વિકલાંગ અને મનથી મક્કમ ઈલાબેન 60% વિકલાંગ હોવા છતાં પગભર બન્યા છે, જેને લઈ અને ઈલાબેન આજે હજારો મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। ઈલાબેન ગોહિલે દરેક સ્ત્રીને આત્મનિર્ભર બનવાની પણ અપીલ કરી છે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।